પોરબંદરના કીર્તિ મંદિર જતા મુખ્ય માર્ગ પર પેવર બ્લોક પાથરવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે। બીજી તરફ આ મામલે શિવસેનાએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। પોરબંદર શહેરના ઐતિહાસિક અને પ્રવાસન દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સ્મારક તરફ જતા રસ્તાની છેલ્લા 5 વર્ષથી દુર્દશા જોવા મળી રહી છે। આ માર્ગ પર અવારનવાર તંત્ર દ્વારા ડામર પાથરી કામચલાઉ રીતે ગાબડા બુરવામાં આવી રહ્યા છે, તો 2 થી 3 વખત તો ડામરનો માર્ગ પણ બનાવવામાં આવ્યો હતો, જેનું કામ ખૂબ જ નબળું થયું હોવાથી રસ્તો ફરી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો। આ મામલે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આ પ્રશ્ન મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂ કરાયો હતો, જેના પગલે ઉચ્ચ કક્ષાએથી આદેશ મળતા તંત્ર દોડતું થયું છે। પરંતુ નવાઈની વાત એ છે કે વર્ષો પહેલા આ માર્ગ સિમેન્ટનો હતો, ત્યારબાદ તેના પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે મહાનગરપાલિકા જાણે પ્રયોગ કરતું હોય તેમાં મુખ્ય માર્ગ પર પેવર બ્લોક પાથરવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય જોવા મળે છે। કારણ કે આ માર્ગની નજીક જ શેરી ગલીઓમાં પેવર બ્લોક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને પાથર્યા બાદ થોડા સમયમાં જ નીકળી ગયા હતા। ત્યારે આ તો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યાં પેવર બ્લોક કેટલો સમય ટકશે તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે। બીજી તરફ શિવસેનાએ પણ આ મામલે રજૂઆત કરી જણાવ્યું છે કે આ મુખ્ય માર્ગ મુખ્ય રસ્તો છેલ્લા 4 થી 5 વર્ષથી અત્યંત ભંગાર અને બિસ્માર હાલતમાં હતો અને વારંવારની રજૂઆત બાદ આખરે તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તા પર બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી છે। અગાઉ જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે અહીં મજબૂત સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો। જિલ્લા શિવસેનાના આગેવાન દિલીપભાઈ મશરૂએ જણાવ્યું હતું કે આ રસ્તો કીર્તિ મંદિર જેવા મહત્વના સ્મારકને જોડતો મુખ્ય માર્ગ છે। શેરી ગલીઓમાં બ્લોક ઉખડી જવાની સમસ્યા સામાન્ય છે, ત્યારે આવા મુખ્ય રસ્તા પર બ્લોક પાથરવાનો નિર્ણય ગંભીર બાબત છે। આથી મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં બ્લોકના બદલે અગાઉની જેમ જ મજબૂત સિમેન્ટ રોડ બનાવે। જો આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહાનગરપાલિકા કચેરી સામે જિલ્લા શિવસેના દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે। કીર્તિ મંદિર એ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી અહીં પ્રવાસીઓની અવરજવર સતત રહે છે, તેવામાં રસ્તાની ગુણવત્તા બાબતે સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર શહેરના બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સ્મારક તરફ જતો રસ્તો ખૂબ જ બિસ્મારત હાલતમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી આ રસ્તો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો હતો। આ બાબતની અવારનવાર અને જિલ્લા શિવસેના પોરબંદરની રજૂઆત બાદ આ રસ્તાનું જ્યારે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે જે આ રસ્તાની અંદર જે બ્લોક પાથરવામાં આવ્યા છે, ખરેખર આ રસ્તો સિમેન્ટનો હોવો જોઈએ। અગાઉ જ્યારે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે અહીંયા સિમેન્ટનો રોડ બનાવવામાં આવેલ હતો, પરંતુ હાલમાં પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અહીંયા જે બ્લોક પાથરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત એટલા માટે છે કે શેરી ગલીઓમાં બ્લોક ઉખડી જાય છે ને આ મહત્વનો રસ્તો છે અને કીર્તિ મંદિર સ્મારકને જોડતો રસ્તો છે, જેથી પોરબંદર જિલ્લા શિવસેનાની અમારી રજૂઆત છે કે પેલા જે સિમેન્ટનો રસ્તો હતો એવો જ રસ્તો બનાવવામાં આવે, નહીતર જિલ્લા શિવસેના દ્વારા ઉગ્ર આંદોલન નગરપાલિકાની કચેરીની સામે કરવામાં આવશે અને એનો વિરોધ સખત કરવામાં આવશે।